ખબર છે, ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે આખા દેશની કિસ્મત બદલી નાખે છે. અને 1857નું વર્ષ બસ આવું જ કંઈક હતું. ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે એક નાનકડી ચિનગારી આખા દેશમાં આગ લગાવી શકે? ચાલો આજે આપણે ભારતના એ પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામની રોમાંચક ગાથાને જરા નજીકથી સમજીએ. પણ સવાલ એ છે કે શું કોઈપણ દેશમાં આટલો મોટો વિસ્ફોટ ખરેખર અચાનક થાય છે? ના, સાચું કહું તો એવું ક્યારેય નથી થતું. એ તો એક એવા દારૂના પીપળા જેવું હોય છે જેમાં વર્ષોથી ધીમે ધીમે અસંતોષ ભરાતો રહે છે. અને પછી તો બસ એક નાનકડી ચિનગારીની જ જરૂર હોય છે. 1857માં ભારતમાં બરાબર આવું જ થયું હતું. તો એ કયા કારણો હતા જેણે આ મોટા તોફાન માટેનું મેદાન તૈયાર કર્યું? જુઓ, આ કોઈ એક બે દિવસની વાત નહોતી. આ તો દાયકાઓથી અંગ્રેજોના શાસન હેઠળ ભારતીયોના દિલમાં દબાયેલી આગ હતી. ચાલો એ આગ પાછળના કારણોને એક પછી એક સમજીએ. આ જુઓ સ્ક્રીન પર, આ 5 મુખ્ય કારણો હતા જાણે કે બળવાની આગ માટે દારૂગોળાના 5 અલગ અલગ પળ તૈયાર થયા હોય. રાજકીય અન્યાય, આર્થિક શોષણ, ધાર્મિક ડર અને છેલ્લે લશ્કરમાં થતો ભેદભાવ, આ બધાએ મળીને ભારતીય સમાજને એક સળગતા જ્વાળામુખી જેવો બનાવી દીધો હતો. ચાલો દરેકને થોડું ઊંડાણથી જોઈએ. તો આની શરૂઆત થઈ રાજકીય કારણથી, અને એમાં મુખ્ય હતી લોર્ડ ડેલહાઉસીની ખાલસા નીતિ. આ નીતિ એકદમ સિમ્પલ હતી. જો કોઈ રાજાને પોતાનો વારસદાર એટલે કે પુત્ર ન હોય તો એનું રાજ્ય સીધું જ અંગ્રેજો હડપ કરી લેતા. ઝાંસી, સતારા, નાગપુર, કેટલાય રાજ્યો આનો શિકાર બન્યા. આનાથી ભારતીય રાજાઓના મનમાં એક ડર બેસી ગયો કે એમની સત્તા અને વારસો બંને ખતરામાં છે. હવે વાત કરીએ આર્થિક મોરચાની. અહીં તો સ્થિતિ એનાથી પણ ગંભીર હતી. અંગ્રેજોએ ભારતને બસ કાચો માલ લૂંટવાનું એક સાધન બનાવી દીધું. આપણા સદીઓ જૂના કાપડ ઉદ્યોગ અને હસ્તકલાને જાણી જોઈને બરબાદ કરી નાખ્યા. ખેડૂતો પર એટલો બજો કર નાખ્યો કે એ બિચારા પોતાની જમીન પર મજૂર બનીને રહી ગયા. આ આર્થિક શોષણે આમ આદમીની કમર તોડી નાખી. અને વિડંબણા તો જુઓ, અંગ્રેજો જે સેનાના દમ પર આખા ભારત પર રાજ કરતા હતા, એ જ સેનાની અંદર અસંતોષનો લાવા ઉકળી રહ્યો હતો. ભારતીય સિપાહીઓને અંગ્રેજ સૈનિકો કરતાં ઓછો પગાર, પ્રમોશન તો ભૂલી જ જવાનું, આ બધો ભેદભાવ એમના આત્મસન્માન પર સીધો ઘા હતો. તો આમ રાજકીય, આર્થિક, લશ્કરી દરેક રીતે દેશમાં બળવા માટેનું મેદાન તૈયાર હતું. હવે બસ જરૂર હતી એક ચિનગારીની, અને એ ચિનગારી આવી એક નવી બંદૂકના કારતૂસના રૂપમાં. અહીં સ્ક્રીન પર દેખાતી આ 2 રાઇફલો જુઓ. એક જૂની બ્રાઉન બેસ અને બીજી નવી એનફિલ્ડ. આમ તો આ એક સામાન્ય ટેકનોલોજીકલ અપગ્રેડ જ હતો, પણ કોને ખબર હતી કે આ નવી બંદૂક જ આખી ક્રાંતિની આગ ભડકાવશે? પણ સાચું કહું તો સમસ્યા બંદૂકમાં ન હતી, સમસ્યા હતી એના કારતૂસમાં. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. અચાનક એવી અફવા ફેલાઈ કે આ નવા કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી છે. હવે વિચારો, હિન્દુ સૈનિકો માટે ગાય પવિત્ર માતા સમાન અને મુસ્લિમ સૈનિકો માટે ડુક્કર હરામ. કારતૂસને મોઢાથી તોડવાનો મતલબ હતો પોતાનો ધર્મ ભ્રષ્ટ કરવો. બસ આ એક અફવાએ સિપાહીઓના મનમાં આગ લગાવી દીધી. અને આ જ સમયે ઇતિહાસના પાના પર એક નામ હંમેશ માટે અમર થઈ ગયું: મંગલ પાંડે. બરાકપુર છાવણીના આ બહાદુર સિપાહીએ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાની સાફ ના પાડી દીધી. ભલે અંગ્રેજોએ એમને ફાંસી આપી દીધી, પણ એમની શહાદત એ ચિનગારી બની જેણે આખા દેશમાં બળવાની આગને હવા આપી. આ ટાઈમલાઈન બતાવે છે કે ઘટનાઓ કેટલી ઝડપથી આગળ વધી. 29 માર્ચે મંગલ પાંડેનો વિરોધ, 8 એપ્રિલે એમની ફાંસી, અને એના બરાબર 1 મહિના પછી 10 મેના રોજ મેરઠમાં વિદ્રોહનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. સિપાહીઓએ અંગ્રેજ અધિકારીઓને મારીને દિલ્હી ચલોના નારા સાથે દિલ્હી તરફ કૂચ કરી. મેરઠમાં લાગેલી એ નાનકડી ચિનગારી જોતજોતામાં દાવાનળ બનીને આખા ઉત્તર અને મધ્ય ભારતમાં ફેલાઈ ગઈ. દિલ્હી, કાનપુર, લખનૌ, ઝાંસી, એક પછી એક શહેરો આ વિદ્રોહની આગમાં લપેટાવા લાગ્યા. ઇતિહાસમાં પહેલીવાર અંગ્રેજોના શાસનના પાયા હચમચી ગયા હતા. વિદ્રોહીઓ માટે દિલ્હી પર કબજો કરવો એક બહુ મોટી અને સાંકેતિક જીત હતી. તેમણે ત્યાં જઈને વૃદ્ધ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરને હિન્દુસ્તાનના સમ્રાટ જાહેર કર્યા. આ એક બહુ સ્માર્ટ પગલું હતું. આનાથી આ બળવાને એક રાજકીય ઓળખ મળી અને આખા દેશમાં સંદેશ ગયો કે આ માત્ર સિપાહીઓનો બળવો નથી, પણ ભારતની આઝાદીની લડાઈ છે. પણ આ લડાઈ ખાલી દિલ્હી પૂરતી સીમિત નહોતી. જેમ તમે અહીં જોઈ શકો છો,
કાનપુરમાં નાના સાહેબ, ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ અને બિહારમાં કુંવરસિંહ જેવા અનેક નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં વિદ્રોહની આગેવાની લીધી. આ બતાવે છે કે અંગ્રેજો સામેનો ગુસ્સો કેટલો વ્યાપક અને ઊંડો હતો. કોઈ પણ મહાન લડાઈને તેના નાયકોથી જ ઓળખવામાં આવે છે, ખરું ને? તો 1857ના આ મહાસંગ્રામના નાયકો કોણ હતા? ચાલો હવે એ ચહેરાઓને મળીએ જેમણે એ સમયે દુનિયાની સૌથી મોટી તાકાત અંગ્રેજી સલ્તનતને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અને જ્યારે પણ 1857ના નાયકોની વાત થાય ત્યારે એક નામ સૌથી પહેલા આવે છે, રાણી લક્ષ્મીબાઈ. મેં મેરી ઝાંસી નહીં દૂંગી ના નારા સાથે તેમણે જે વીરતા બતાવી એ આજે પણ આપણા સૌ માટે પ્રેરણા છે. એમની બહાદુરીએ એમને ભારતીય ઇતિહાસમાં હંમેશ માટે અમર બનાવી દીધા છે. પણ રાણી લક્ષ્મીબાઈ એકલા નહોતા. કાનપુરમાં નાના સાહેબ અને તાત્યા ટોપે, બિહારમાં 80 વર્ષની ઉંમરે લડનારા કુંવરસિંહ અને લખનૌમાં બેગમ હઝરત મહલ, આ બધાએ પોતપોતાના વિસ્તારોમાં અંગ્રેજોને હંફાવી દીધા હતા. આ બધાએ મળીને આ સંગ્રામને એક રાષ્ટ્રવ્યાપી ચળવળ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો. પણ હવે એક મોટો સવાલ મનમાં જરૂર થાય કે આટલો મોટો વિદ્રોહ, આટલો જોશ, તો પછી આપણે આઝાદ કેમ ન થયા? આ સંગ્રામ આખરે નિષ્ફળ કેમ ગયો? ચાલો હવે એના કારણોને સમજીએ અને એ પણ જાણીએ કે આ નિષ્ફળતામાં પણ એક મોટી જીત કેવી રીતે છુપાયેલી હતી. ભલે આ સંગ્રામ આપણને તાત્કાલિક આઝાદી ન અપાવી શક્યો, પણ એની અસર ખૂબ જ દૂરગામી હતી. જેમ કે અહીં લખ્યું છે, એણે અંગ્રેજ શાસનના મૂળ હચમચાવી નાખ્યા. પહેલીવાર અંગ્રેજોને એ વાત સમજાઈ કે ભારતીયો પર હંમેશા માટે રાજ કરવું આસાન નથી. નિષ્ફળતા પાછળના મુખ્ય કારણો અહીં એકદમ સ્પષ્ટ છે. પહેલું, કોઈ એક મજબૂત કેન્દ્રીય નેતા નહોતો જે આખા દેશના વિદ્રોહને એકસાથે દોરી શકે. બીજું, અંગ્રેજો પાસે આપણા કરતાં ઘણા સારા હથિયારો અને સંસાધનો હતા. અને ત્રીજું, આ વિદ્રોહ આખા ભારતમાં ફેલાયો નહીં. દુર્ભાગ્યથી કેટલાક ભારતીય રાજાઓ અને જમીનદારોએ તો અંગ્રેજોનો સાથ આપ્યો. એટલે જ 1857ના સંગ્રામને માત્ર એક નિષ્ફળતા તરીકે જોવો એ ઇતિહાસ સાથે મોટો અન્યાય કહેવાય. એ હાર નહોતી, પણ આઝાદીની લાંબી લડાઈનું પહેલું અને સૌથી મહત્વનું પગલું હતું. આ સંગ્રામે જ ભારતીયોના દિલમાં રાષ્ટ્રવાદની એવી જ્યોત જલાવી જે બરાબર 90 વર્ષ પછી આઝાદીનું અજવાળું લઈને આવી. તો છેલ્લે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું કે ભલે 1857નો સંગ્રામ નિષ્ફળ ગયો, પણ શું એ શહીદોનું બલિદાન વ્યર્થ ગયું? જરાય નહીં. ભલે એ લોકો લડાઈ હારી ગયા, પણ તેમણે આઝાદીનું જે સપનું જોયું હતું તે આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયું. એ નિષ્ફળતાએ જ ખરા અર્થમાં ભારતની આઝાદીનો પાયો નાખ્યો હતો.